ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી. હવે તો બધા ભણી ગણીને આગળ વી ગયા એટલે હવે બધા કામ કરતા બંધ થઈ ગયા. સવારમાં પ્રાગડના દોરા ફૂટતા ને માલધારાને ઘરે જાવ ખબર પડે શિવલિંગ વાળી વીટી પોપટભાઈ પહેરી હોય અને પેલી દૂધની શેડ ફૂટે ને એના ઉપર આવે. અભિષેક ન્યા થઈ જતો તો ગા દોવા બે ન્યા થઈ જતો અને પ્રાગડના દોરા ફૂટે. હવે કોકને પૂછો લાખાભાઈ પ્રાગડના દોરા એટલે ખબર નહીં પડે પ્રાગડ એટલે શું કહેવાય. એટલે અમે આ સાહિત્યની વાતો તમારા સામે કરીએ છીએ. સવારમાં ભગવાન સૂરજ ઉગે પેલાની જે વેળા થતી હતી પ્રાગડના દોરા હજી ફૂટ્યા સૂરજ ઉગ્યો ન હોય ત્યાં ગાવડિયું ધોવાતી હોય પહર ચારવા જતા હોય. આવા જ્યારે સમય અને માહોલ હતા કવિ તો એમ કહે છે ખરગની નરકની વાતો આપણે સાંભળી વ્યાસપીઠ ઉપરથી મહાપુરુષો આગળથી આને સ્વર્ગ કહેવાય આને નરક કહેવાય આપણે જોયું નથી. હવે ભગવાન દેખાડે તેથી જોઈ સાચું તો એ રામને ખબર આપણા કર્મ હોય આવું સાંભળ્યું છે આપણે. પણ કવિ ત્રિભુવન જેમ કહેતા જેના ફળિયામાં ગા બાંધી હોય ઈ સ્વર્ગ છે અટાણે. ઈ સ્વર્ગ જેવા ફળિયા છે જેના ફળિયામાં 1, 2, 5 ગાયું બાંધી હોય માવડિયું બાંધી હોય. એટલે કીધું આમાં આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી. એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી તન ધન હોદન આ સબ રાષ્ટ્ર ધરણી તન ધન હોદન ગુરુજર ધરણી. કેવા ભક્તો આ બધાય સંતો બિરાજે છે. જો આ બધાય સંતો બિરાજે છે એટલે મને યાદ આવ્યું જેને ભક્તિ કરી ખાલી એક નરસિંહ મહેતા માટે થઈ. અને હું એમ કહું કે એક મહેતા માટે થઈને પોપટભાઈ 52 વખત ભગવાન દ્વારકા વાળો જુનાગઢ એકમાં આવ્યો. પૂછો કોઈ પ્રેમી હૈયા ને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. કોક પૂછો તો ખબર પડે એમને. કોક આવીને દ્વારકા વાળાના વ્યવહારની વાત કરે. અરે પૂછો કોઈ મેવાડમાં મીરાબાઈ ને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. ઘૂંટડે ને ઘૂંટડે જેને ઝેર પીધા છે. શું કામ? વિશ્વાસ હતો કે મારો ભગવાન આવે મારો નાથ આવે. અને જેને ભરોહા મૂકી દીધા એને કોઈ દી ક્યાંય લાંબા હાથ કરવાની જરૂર નથી પડી. એની આબરૂ રાખવા ભગવાન આવ્યો છે. શું કામ? એને માથે ઓઢી લીધું છે કે મારા ઉપર ભરોહો મૂક્યો. આજ અટાણે આ કળયુગમાં લાખાભાઈ હારો માણા ઉપર ભરોહો મૂકો ને સારું વ્યક્તિત્વ હોય પ્રામાણિક માણસ હોય અને એનામાં ભરોહો મૂકી દીધો હોય અને એ તમારા 5-25 લાખનું ખોટું ન કરે મારા ખોટું થાય નહીં હું આ બાપનો દીકરો છું આ પરંપરામાં આવ્યો છું મારા થાય ન થાય. હારો માણસ જો પ્રામાણિક આ જમાનામાં ખોટું કરતા પાછો વળે તો આ તો જગતનું સંચાલન કરવા વાળો છે. આખાય બ્રહ્માંડનો બાપ છે. એ થોડો માથે ઉઠ્યા પછી એમ કે મારાથી નહીં થાય પછી લાખ વાતે આવીને ઉભો રહી જાય તમારા ટાણા હાચવી દે. અને ત્યારે મને આ કડી ગાવાનું મન થાય અહીંથી. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. પધારો નામદેવ બાપુ. નગા લાખા બે નર ભલા અને પછમ ધરાના પીર ખારા જળ મીઠા કીધા અને ફૂકી નદી એ ચડેલા નીર. નિલેશ ભગત પધારો. પધારો દેવભાઈ. એટલે આવો ઠાકર છે પણ કેવો આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનુસંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા. બધા વાટ જોઈ જુધની ગામ જાપે ભલી ભારતી ભોમની વંદુ તન આવડી તન ધન હોદન આ ગુરુજર ધરણી તન ધન હોદન ગુરુજર ધરણી. બધા નરુભાઈ. અને હવે સાંભળજો મને બહુ ગમે છે આ ભગવાન દ્વારકા વાળા ઉપર દુઃખ બહુ પડ્યા છે નામદેવ બાપુ. એટલે આ કવિતામાં કીધું કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા. ગોકુળ મેલી દીધું મથુરા મેલી દીધું તોય આ દુનિયાએ ખેતો ન મેલ્યો. ઠેઠ દ્વારકા સુધી જરાસંધના દુધાને મુકલાક મારી નાખો એને. પણ આ કઈ નાનું છોકરું છે. સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો શરીરે ધર્યા લાલ પીતમ શું વાઘા પચે રંગ ટેટી ધરી શીશ ફાગા વળ્યા વોડ માથે ખુલ્લા કેસ વાંકા. અને લેતા નારીયું વારના લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને તો હોળે કળાએ તેજ જેવું સસીને ભુજાએ ચતુર જોમ યાદામ ભારી. અને નમો સરખ ચક્ર ગદા પદ્મ ધારી તું એક તું નહીં દૂસરો સુમ સાથી સમોહી. આવ ભગવાન દ્વારકા વાળો. એટલે કવિએ કીધું ગોકુળ મેલ્યું મથુરા મેલ્યું તોય જરાસંધના જોધા મારવા આવ્યા કે હા. હવે સાંભળજો આમાં કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા. એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધના ધશા. આહા
ચાંદીની હજી તો નબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. આહા, રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. મનગમતા મળી જાય પછી એમ થાય કે હવે ક્યાં કોઈની જરૂરત છે. આ ચાંદીના રૂપિયાનો વરસાદ થાય છે. એકવાર તાળીઓથી વધાવી લ્યો. જે પણ પૈસા આ આવે છે બધા સારા કામમાં વપરાવાના છે, એટલે એમને પણ ખૂબ ખૂબ અહીંથી જોરદાર તાળીઓથી વધાવજો. અને સરસ મજાનો સભાડ પરિવાર પિન્ટુભાઈ, આ સારો વિચાર આવો ને કળયુગમાં, એ ભાગ્યશાળી ભગવાન સંતોના માતાજીના આશીર્વાદો એને રૂપલમાં આવા સારા વિચાર આવે કે આપણે સારા કામ કરવા છે, કોઈને જમાડવા છે, કોઈ માટે સારું કામ કરવું છે, કોઈની દીકરીઓ મા બાપ વગરની હોય એના લગ્ન કરવા છે. આવા વિચાર તો ભાગ્યશાળીને આવે. આ જમાનામાં કોઈ રૂડું લગાડવાની વાત નથી. બાકી હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું. નામદેવ બાપુ દુનિયામાં દેવું એ તો વહમું લાખા વીછિયા, પણ આ બીજા માટે કંઈક કરી જવાની ભાવના રાખી હોય એને દુનિયા કાયમ ન ભૂલે. ગઈકાલે મારો ડાયરો હતો લોલાડા ગામમાં શંખેશ્વર આગળ. હવે ઈ તો અટાણે છે ને આયોજકો આવી કે, પણ એ નીતિનગીરી નામનો યુવાન 10 નામ સાધુનો દીકરો, એને ગૌશાળા માટે નામદેવ બાપુ 8 વીઘા જમીન રોડ ઉપર આપી દીધી. ગૌશાળા બનતી હોય મારી જમીન દઈ દઉં, ભલે હું ખાતેદાર ન રહું. આના અમે પૂજારી છીએ. આવા જ એને હારા હારા કામ કર્યા છે, એની વાતો જગતમાં થાય છે. ત્યારે મને કહેવાનું મન થાય કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોદા જરા સંદના ધશા. મણિકાજ તો મોહન જુબો ઇન્દ્રનાથ થી નોખા કર્યા, અંતે પ્રભુના પ્રાણને ભીલના બાણે હર્યા. પણ ગામડા ગામ હોય એમાં અભણ બાઈ હોય, ભણેલી હોય ને દીકરી, અને અભણ હોય ભણેલી ન હોય, એને કાંઈ સંસ્કૃતના શ્લોક ન આવડતા હોય, ની મંદિરમાં જાય ભગવાન આગળ તો ભોળાને રીઝવે કેમ નામદેવ ભગત? તો એને કેવી રીતે રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા. અભણ છે, ભણેલી નથી, એની આગળ કાંઈ જ્ઞાન નથી અક્ષરનું કે એને સંસ્કૃતના શ્લોક આવડે. એક પુષ્પમ એક બિલી પત્રમ એક લોટા જલકી ધાર, દયાલુ રીજ કે દેખે ચંદ્ર મોલી ફલ ચાર. આવું તો ભણેલા ગણેલા હોય ને સંસ્કૃતના શ્લોક આવડે. આ તો અભણ છે, પણ શિવને કેમ રીઝવતી હોય? એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા. એવો રાયાવો મારા શિવ શંકર ભોળા. પધારો નવગણભાઈ. અને ત્યારે મને કહેવાનું મન થાય, આ તો અભણ દીકરી રીઝવતી હોય તો શિવને રીઝવે, પણ કોઈ જનોધારી બ્રાહ્મણ ભગવાનના શિવલિંગ સામે ભોળાના બેઠો હોય તો કેવી રીતે રીઝવે એક બ્રાહ્મણનો દીકરો? તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. પણ મારી વાર હી વાદળિયું બની અને માણસ સુકાયું સંસારમાં, પણ આમાં હરિયાળા બોલા હરિયાળા જો હરખાય. અરે રે મારા ખેતર ધરના ખોડલી,
હરિવર ફેરવા અરે રે તું તો ચુમન લે તોય સાંભળા પછમ ધરાના પીર પણ તારા આરાંજળ મીઠા કીધા અરે રે સુકી નદીએ ચલાવવાની જય જય દ્વારકાધીશ સિયારામ પણ મેલી દે આમાં મોણિયા તણું પણ મારી નાગબા રમાણું વાગતી રૂપલમાં એક નહીં બે નહીં 52 ઘોડાની રમાણું વાગતી મારું મોણિયા ખાલી કરી દો મારું મોણિયા ખાલી કરી દો તેથી ભગવતી નાગબાઈ કીધું તું ગ્રામ માંડલી મોણિયા તારું હશે તમને ખાલી કરવામાં વાંધો નથી પણ મેલી દે મોણિયા તણું અને નોલે જીભે નામ શું કામ હવે સાંભળું જો દુહામાં નાગબાઈ બોલી છે મોણિયાના પાદરમાં પાણિયામાં મેલી દે મોણિયા તણું અન તું તો નોલે નોલે જીભે નામ એ બાકી ગડપત ગામો ગા અરે રે તું તો માખણ મુઘરાવીશ માંડલી હું નથી નાગર હું છું નાગબાઈ પણ મારી નાગબાઈ પણ હું નથી નાગર હું છું નાગબાઈ અન તું તો વિચારી કાઢજે વેણ બાકી મારાથી કહેવાય જાહે કાદું કવે ભૂંડો થાશે ભૂપતી
પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત. અરે રે મારો કૈલાસ વાળો કાગડા. रणंका भैर भणंका गगन गणंका गहरे सा रणधूर रणंका भैर भणंका गगन गणंका गहरे सा जय देव सिद्धे सा हरण कले सा मगन हमेशा माहे सा. पधारो बापू पधारो. कमी जना थी हमारे गुरुद्वारो से आपा आया जे पण पैसा तमारा तरफथी गोळ रूपे आवे आने उडाड्या नो कहेवाय નથી ખબર એમ કહે છે કે આ બધા આવા એક્ચ્યુઅલી પૈસા કેમ ઉડતા હશે લક્ષ્મીજીને કેમ ઉડાડતા હશે ઉડાડે તો મુંબઈના બિયર બારમાં ઉડાડીને ઉડાડ્યા કહેવાય આ નો ઉડાડ્યા કહેવાય આ તો બધાય આપણા જે આર્મીના જવાનો ખપી ગયા છે ને બોર્ડર માથે એના પરિવારને આપવાના છે એટલે એકવાર તાળીઓથી વધાવી લેજો આ વિચારને જ્યાં જ્યાં જેટલા પૈસા ભેળા થાય બાપુ એ બધાય પૈસા ભેળા કરી અને જે પણ આર્મી શહીદ થયા છે કોઈ પણ જ્ઞાતિના એને એના પરિવારજનોને આપવાના છે એને જોરદાર તાળીઓથી વધાવી લેજો. ત્યારે બે હાથે જો તમને ઈચ્છા થાય તો મને તાળીનો સાથ એકાદ મિનિટ આપજો. ભગવાન શિવને યાદ કરું છું ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. तुझ याद अनंतम सृष्टि सृजंतम प्रलय करंतम मोखंतम. हे मां हे भगवती जगदंतम भरतंतम. अवतार धरंतम तुम भगवंतम हिमद्वंतम फलकाली. अवतार धरंतम तुम भगवंतम अवतार धरंतम तुम भगवंतम हिमद्वंतम फलकाली. देवता धरवाली देवता ढाली जय मां मोगल मसराली मां जय मां मोगल मसराली.
પડે, કોઈ એક વ્યક્તિ માટે નથી, જેને જેને બીજા માટે કંઈ ખારા કામ કર્યા. ભાવનગરના રાજકવિએ લખેલો આ છંદ. આવા આવા મોટા મંડપ નાખી કોઈની દીકરીઓને પરણાવી હોય, 1 રૂપિયો કોઈના ખીચામાં હોય કે ન હોય, મા બાપ વગરની દીકરીઓ માટે લાખો કરોડોના રૂપિયા, જેને અને બેચર બાપા ને પોપટભાઈ ગમારા 3000 દીકરીઓના જેને લગ્ન કર્યા. આજે આપણે માણાને યાદ કરીએ, શું કામ કે એ તો છે ને આ દુનિયામાં, પણ એવું કામ એને કર્યું. 3000 દીકરીઓ, 1 2 3 4 5 નહીં, આપણે આપણા પરિવારની 2 5 દીકરીના લગ્ન કરવા હોય તો આપણે આગળ આયોજન કરતા હોય, કેમ થાય કેમ નહીં થાય. 3000 દીકરીઓને 1 રૂપિયો બીજાનો લીધા વગર જેને પડકારો કર્યો, આવી જેને દાતારીઓ જગતમાં કરીને એના માટે આ છંદો ગવાણા છે. એટલે કડી મને યાદ આવ્યા, કેવા માણસો હતા અને કેવા એના દાખલા દેવાય છે દુનિયામાં. વીર થવાનું મહારથી વિધવા મારવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. ધારમ ટંકારમ તાર ધારી તલવારમ કમર ઘટારમ ધનકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હુકારમ वरदान दे शंभुरानी माड़ी रिधि दे सिद्धि दे रचना विधि दे बसुमा बुद्धि दे भगवानी माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे जब भई वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी माड़ी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी
કઠ ભારે નીરખત નાર પ્રવાણ પ્રવાણ નીર જાલિયાન નિકાટ મુકુટ શિર સવારા મે ઘુઘર રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ પર સુંદર એ મોજ મારે હું ભાજ મોજ મારે હું આ મોજ મારે હું રે એ મોજ